ગાઈઝ અત્યારે અમે રિપોર્ટ કમ્પ્લીટ કરાવી લીધા છે અને સોનોગ્રાફી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. અત્યારે અમે ઉંદર્સના પાછા બહાર બેઠા મારા જેવું તો લાગતું નથી ને એવું થોડું ટીંડું મોઢું છે અને મોઢું તો દેખાતું છે એટલે મારા જેવું દેશે આમ માથ રાખી મૂકું છે. આજે તો માન ઉંબર કરીને ઠંડુ પાણી ગરમ કરવા મૂક્યું છે. ત્યાં સુધીમાં બ્રશ કરી લઉં ને મોઢું ધોઈ નાખવું તો એ હજી સૂતી છે ને આજે અમારે જવાનું છે એક અલગ ડેસ્ટિનેશન પર. તો આજ તો હું એક જ વહેલો ઉઠ્યો આજ. खत्म। ગુડ મોર્નિંગ, વેલકમ ટુ ન્યૂ વ્લોગ. અને ગુડ મોર્નિંગ દર્શના. હજી નીંદરમાં છે એટલે મારી ઉપર નીંદર કાઢવાની એમ, મારી ઉપર આમ કરવાનું હે કટા. ક્યાં કહેવાનું આવતું હતું કે આ અહીંથી ખુરશી કોઈ હટાવતું નથી તો મારે જ કરવું પડે. તારી વાતું બધી હંમેશા ખોટી જ હોય અને તું છે ને મારી સામું જરાય લેક્ચર કરીને હું તને હાસું કહી દઉં. લેક્ચર એક ખાવણી તો મને મારી દીધી. આઈથી પડ્યો મોબાઈલ. એ એક મોબાઈલ છે ને એમાંય નોટ 4 5 થી 6 વર્ષ સુધી યુઝ કર્યો હતો. ત્યારે હું કઈ યુટ્યુબમાં વિડીયો નહોતો બનાવતો. ત્યારે હું છે ને ખાલી મોઢું બતાવી તો એ 5 થી 6 બનાવે પેલો હાવણી ગઈ ખોટા તો બહુ બોલતા આવડે. મારે એની આમ હું બોલવું મને એને કઈ ખબર નથી પડતી. હવે હું નાઈ નાખું ફટાફટ. દસ હું કોઈ ગરમ પાણી કરું તું જ કે જોઈએ ગાઈઝ. હું जो कुछ तो कर रहा है ठीक नहीं कर रहा है. કોઈ ગરમ પાણી કરીને નાવ હે અમે હિંમત વિના નથી તું હિંમત વાળો છે એટલે તો ફાઇનલી મિત્રો હું તો નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયો છે, જવા માટે રેડી છું. આજનો દિવસ અમારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે આજે તો અમને એક નેક્સ્ટ જર્ની થવાની છે. આ જર્ની ફર્સ્ટ વાર પહેલી વાર જેને પણ થતી છે અને એના માટે આમ અંદરથી દિલના તાર તૂટતા છે. सज्जन को क्या तकलीफ है भाई? और अभी तो रुको. લાખોમાં મને આશીર્વાદ દીધા થયા છે. મીન્સ કે અમારા બા, અમારા દાદી બા. તમે જો દર્શનને થોડીક વાર લાગે એમ છે કારણ કે એને ત્યાર થવામાં બહુ જ વાર લાગે એમ છે. બહુ ને અમારે છે ને આ તૂટેલી ફાટેલી આજ તો મોટરસાઇકલ લેતા જઈએ. અત્યાર સુધી હું હાઈકી એટલે હવે એમ કહેવાનું અત્યાર સુધી તો એની કેવી નવી હતી ત્યારે કેવો એની બાકી સાથ આપ્યો તો હે. જૂની થઈ ગઈ એટલે એને એમ કહેવાનું તૂટેલી ફાટેલી. તારું બધું લઈ લે. તો મિત્રો આજે અમે જવાના છીએ મધર કેર હોસ્પિટલ. ફોન આવે તારા ફોનમાં ને તું ક્યાં ગઈ હતી? હે ને કઈ વાર નથી લાગતી. આ ભાઈ અને આ એવી ને આ ભાઈ. અરે પણ પેક હોય ખુલેલું હોય. એ ભાઈ તું મૂક ની માથા કૂટ. બધી વાત સાંભળી બધી વસ્તુમાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ થાય પણ આ ગોળી છે ટેબ્લેટ છે ને આ એની હાલત જો આ ખોઈલી ને હમણાં તો 10
5 મહિનાની તો ભેગી નથી લેતા ને 10 દિન જ લઈએ એટલે તો એટલે તો આપણે આ ગોળી હતી કેટલી 10 દિન અને આમ જો અત્યારે આવી ગોળી નીકળી છે એક ગોળી છે લાસ્ટ ગોળી હતી ને કઈક આવી નીકળી અંદર છે હીરું ન થઈ ગયું આમેલિયા ફાર્મા કેર કોરોનાની કંપની સારી એક ગોળીમાં શું થઈ જાય આપણે તો ધ્યાન રાખીને પીવાની હોય ને કા આજ મોબાઈલ પર ટાઈટ છે ઉપરથી પાણી આમ જો દેખું ગ્લાસ બદલાવું જો હવે તો ગાઈસ ફાઇનલી અમે પહોંચી ગયા છીએ મધર કેર હોસ્પિટલ અને મોટરસાઇકલ લઈને આવ્યો હું દર્શન શું કે આવું કરીશ બધે તો વધે ગાઈઝ અત્યારે અમે રિપોર્ટ કમ્પ્લીટ કરાવી લીધા છે અને સોનોગ્રાફી પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અત્યારે અમે ઉંદર્સના પાછા બહાર બેઠા માથા જેવું તો લાગતું નથી ને એવું ટુકડું ટીંડુકડું મોઢું છે અને મોઢું તો દેખાતું છે એટલે મારા જેવું દેશે તો આપણે બધી વાત છે ને એકદમ ક્લિયર રીતે કરશું કાજલ હવે ઝડપ કરીને એમાં હું પોતે પણ ત્યાંમાં તમને મૂઠો ભરીને નાખી દે ગોતવી પડતી હોય એમાં તમને ન ખબર હોય કેટલી 30 રૂપિયાની લેવી 30 રૂપિયાની વાટી થઈ જાય એટલી કે નાખવો થઈ જાય કે એટલી બસ મારી નથી આ પ્રસાદી મારી નથી બીજાની છે લેવું હે બીજું કઈ જીગ્નેસ જે તારે લેવું હોય એ લઈ લે મારે તો કઈ આપણે તો બધું અહીંયા પડ્યું છે હાલો હવે અમારે હે ને ખરીદી થઈ ગઈ આ બાજુ ફ્રૂટ થોડુંક શાકભાજી અને થોડીક આ ખરીદી કરવાની હતી તો હવે અહીંથી લીંબુ શરબત કે સોડા પીવી છે અને પછી અમે ડાયરેક્ટ ઘરે જઈને મળીએ પેકેટ લઈ લો ઓલું 30 રૂપિયા લીલા બટાણા લઈ લે આપી દો ને આ લીલું ને એ આપો લીલા વટાણા હાલો પૈસા ઢીલા કરો ફાઇનલી 10 રૂપિયા પાછા આવ્યા હતા કેટલા એ તો કઈ ખબર નથી 20 નો સિક્કો એક 20 નો સિક્કો હતો એક 20 ની નોટ હતી એમાંથી 10 પાછા આવ્યા ઘરે પહોંચીને પાછો વિડીયો કન્ટિન્યુ સ્ટાર્ટ કરીએ એને કીધું કે નહીં કે અટાણે કઈ વચન તો બધું બરાબર છે મારો આવી ગયો ને તું કેટલા લીધું અંદર 1500 લેતા હતા ઓલા રોકડા દેવા પડે ચિંકોના ઘરે આવી ગયા અમે અત્યારે પાછા મેં કીધું કે તમારે ફોન કરી પછી હું આ પાર્લરે પછી બેઠી વિચાર્યું. નવરા હોય ત્યારે જ ફોન કરી દઈએ બાબા સિંહ થઈ ગયો ખાડક લઈ ભાઈ ખડ તાર ખાડી ખાડક જો જો મોટા મમ્મી આમ જો દાદી તો હા જો મોટા મમ્મી એ શિંકુડા તો ખાઈ જાય તો તો બધું હા ભાઈ ને સાયકલ લઈ આયા આમથી લેતા આવો ધ્યાન દો બેસાડી દો શિંકુની સાયકલ હમણાં લાપસી બનાવી હતી તો એને લાપસી ખાધી ને હોઈ ગઈ કેરું ઘેરાઈથી રહે
આ લુક જોઈને એમ લાગે કે સિંકુ હાલવા શીખી ગઈ. સિંકુ હમણાં તરત આઈ થિંક ભાગવાનું જ કરે. એક કેળું ખાય અને એક ખારેક ખાય. આમ વાત રાખે સવારમાં જ ખવાય સવારમાં જ ખાવું જોઈએ પણ હું કે કાલે ભૂલી ગયા હતા ડ્રાય હું હવે અત્યારે ખાવા દે નહીં હવે ખાઈ તો તને હું વાંધો થાય ગાઈઝ આખું બાસ્કું આવ કર્યો ભરી અને અમારે ઘરે ધ્રુવી આવી છે. હાય બેબી. ખાયરક ખાવે તો લઈ લે જા. એને મેગી ખાવી મેગી ખાવી તો હમણાં બનાવી દેવા લો. ધ્રુવી તારું નામ શું છે? ધ્રુવીનું નામ ધ્રુવી જ છે ને? બિસાડીને છૂટા દીધા હોત તો એમ નહીં, પેલા હું તને એમ કહું કે વોટ ઇઝ ધીસ ધ્રુવી? પછી વાહ, એ તો હું તારો કાકો થાવ જ છું દીકરા. ક્યાંથી ને શીખી આવી તું આ? હે ક્યાં કાશી ફૂઈ? ઓહો હો હો મોટા ગુરુ છે, મહાન ગુરુનું શિક્ષણ લઈને એક કાશી ફૂઈ. મોટા ગુરુ છે. મોટા ગુરુ. મેગી એકદમ રેડી થઈ ગઈ છે અને વારો આવ્યો મેગી બનાવવાનો અને મેગી થઈ ગઈ છે કમ્પ્લીટ.